હું ડૉક્ટર રચના પરીખ ઈએનટી સર્જન છું અને જયદીપ હોસ્પિટલ સાથે પીડિયાટ્રિક ઈએનટી સર્જન તરીકે સંકળાયેલી છું. આજે આપણે બાળકોમાં થતા કાનના ગળાના પ્રોબ્લેમમાંથી એક ખૂબ જ અગત્યના અને કોમનલી થતા પ્રોબ્લેમ એનલાર્જ્ડ એડિનોઇડ વિશે વાત કરીશું. બાળકો જ્યારે નાના હોય ત્યારે એમને વારે ઘડીએ શરદી ઉધરસ થાય, તાવ આવે કે કાનમાં દુખાવો થાય તો મા બાપને એમ લાગે કે આ તો કોમન છે, થયા કરે આવું. પણ આ નાના જણાતા પ્રોબ્લેમ ઘણીવાર આગળ જતાં ખૂબ મોટી સમસ્યા ઊભી કરે છે. બાળકોને જો આની સાથે શ્વાસ લેવામાં તકલીફ થાય, રાત્રે નસકોરા બોલે, મોઢેથી શ્વાસ લે કે એમની ઊંઘ ડિસ્ટર્બ થાય કે પછી કાનમાં દુખાવો થાય તો તમારે તાત્કાલિક કાનના ગળાના સર્જનનો સંપર્ક કરવો જોઈએ. આ બધી જ વસ્તુઓ થવાનું મૂળ કારણ છે નાકની પાછળ થતા કાકડા કે જેને આપણે એડિનોઇડ કહીએ છીએ એ મોટા થઈ જવા. એ મોટા થવાના મેઇનલી બે કારણ છે, ઇન્ફેક્શન અને એલર્જી. એડિનોઇડની સાથે સાથે ક્યારેક બાળકોને કાકડાની બી તકલીફ થતી હોય છે જેને આપણે ટોન્સિલ્સ કહીએ છીએ. એના કારણે બાળકોને ગળામાં દુખાવો થાય છે અથવા વારંવાર તાવ આવે છે. એડિનોઇડની સાથે બીજા કાનના પણ ઇસ્યુ ઘણીવાર થાય છે, જેમાં કાનમાં એક ચીકણું પ્રવાહી ભરાઈ જાય છે જેના કારણે બાળકોને કાનમાં દુખાવો થાય છે અથવા તો ઓછું સંભળાય છે. આ બધી જ સમસ્યાઓ જ્યારે થાય ત્યારે તાત્કાલિક ઓપરેશનની જરૂર જણાય છે. હવે આપણે આ પ્રોબ્લેમની સારવાર વિશે વાત કરીશું. બાળકોને જો વારંવાર દવા લેવા છતાં પણ ફાયદો ના જણાય અને આ તકલીફો વારે ઘડીએ થયા કરે તો એડિનોઇડ રિમૂવ કરવું જરૂરી બની જાય છે. અત્યારે આના માટે એક નવી ટેકનિક છે જેનો ઉપયોગથી કમ્પ્લીટલી એડિનોઇડ રિમૂવ થઈ જાય છે. એને કહેવાય છે કોબ્લેશન ટેકનિક. આના પછી દર્દીઓને પેઇન પણ ઓછું થાય છે અને પોસ્ટ ઓપરેટિવ રિકવરી ઘણી સારી થાય છે. દર્દી તરત જ બીજા દિવસથી સારી રીતે શ્વાસ લઈ શકે છે અને ઊંઘ પૂરતી થાય છે. જો બાળકોને સાથે સાથે કાકડાની પણ સમસ્યા હોય તો જોડે ટોન્સિલેક્ટોમી પણ કરવામાં આવે છે. અને જો કાનમાં પણ એમને દુખાવો રહેતો હોય તો કાનમાં એક નાનકડી ટ્યુબ મૂકવામાં આવે છે જેને ગ્રોમેટ કહેવાય છે. આ બધી જ સારવાર એક સાથે કરવાથી બાળકનો બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. અને એડિનોઇડ રિમૂવ કર્યા પછી બાળકના શરીરમાંથી ઇન્ફેક્શન નીકળી જાય છે અને બાળકનો વિકાસ પણ ખૂબ સારી રીતે થાય છે.